તેનાલી રમન અને ચોરાયેલા કુવા. એક વર્ષે વિજયનગર રાજ્યમાં ચોમાસામાં વરસાદ બહુ જ ઓછો પડ્યો. રાજાએ એક મંત્રીને આખા રાજ્યમાં કૂવા ખોદવાનો આદેશ આપ્યો, જેથી એની પ્રજાને ગરમીના મોસમમાં તકલીફ ન વેઠવી પડે. મંત્રીને આ અગત્યના કાર્ય માટે મોટી રકમ આપવામાં આવી. થોડા અઠવાડિયા પછી મંત્રીએ રાજાને ખબર કરી. મહારાજ, આપના હુકમ અનુસાર આખા રાજ્યમાં કૂવા ખોદાઈ ગયા છે. રાજા પોતે મંત્રી સાથે આખા શહેરમાં કૂવાઓનું નિરીક્ષણ કરવા ગયા. કૂવા સારી રીતે બનેલા અને પાણીથી પૂરા ભરેલા જોઈ રાજા પ્રસન્ન થયા. પણ ઉનાળામાં થોડા ગામના લોકો શહેરમાં આવ્યા અને તેઓ રાજાને મળવા ખૂબ આતુર હતા. પણ આ ગરીબ લોકોને કોઈ મહેલની અંદર જવા દેતું ન હતું. છેવટે એમણે તેનાલી રમનને મળી એની મદદ માંગવાનો નિશ્ચય કર્યો. ગામના લોકોએ રમનને કીધું કે એમના ગામમાં પાણી જ ન હતું. એમણે કહ્યું, અમે મંત્રીને એ વિશે ફરિયાદ કરી, પણ એ વ્યર્થ ગઈ. અમે રાજાને મળવા ઈચ્છીએ છીએ, પણ મહેલના ચોકીદાર અમને અંદર જવા નથી દેતા. પણ રમને જ્યારે એમને મંત્રીએ ખોદેલા કૂવા વિશે પૂછ્યું તો નિરાશ થઈ એમણે જવાબ આપ્યો, અમારા ગામમાં એક પણ કૂવાનો નામો નિશાન નથી. રમને તેમને મદદ કરવાનું વચન આપ્યો. બીજા દિવસે દરબારમાં રમને રાજાને કહ્યું કે એક ગામમાં કૂવાની ચોરી થઈ ગઈ છે. રાજાએ એની વાતનો વિશ્વાસ ન કર્યો, એટલે રમને કહ્યું, એ ગામના નિવાસી આપને મળવા બહાર રાહ જોઈ રહ્યા છે. આપ એમને પૂછી જુઓ. એ ગામના નિવાસીઓને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યા. એમાંથી એકે આદરથી નમીને રાજાને કહ્યું, મહારાજ, અમે આટલા દૂરથી તમને એ જણાવવા આવ્યા છીએ કે મંત્રીએ ખોદાવેલ કૂવા અદૃશ્ય થઈ ગયા છે. હવે પાણી વગર અમે તકલીફ ઝીલી રહ્યા છીએ. આપ પોતે ગામમાં આવીને જોઈ લો. રાજા સહેમત થયા અને રમન અને મંત્રી સાથે તેઓ એક ગામમાં ગયા. સાચે જ ત્યાં કૂવા જોવા ન મળ્યા. પછી રાજાએ આખા રાજ્યમાં નિરીક્ષણ કર્યું અને ખૂબ ક્રોધિત થયા જ્યારે એમણે જોયું કે કૂવા માત્ર રાજધાની અને એની આજુબાજુના ગામોમાં જ ખોદાયેલા હતા. બીજા દૂરના ગામોમાં એક પણ કૂવો ખોદાયો ન હતો. રાજા સમજી ગયા કે ચાલાક મંત્રીએ કૂવા ખોદવા માટે લીધેલ પૈસામાંથી થોડાક પૈસા કૂવા ખોદવાને બદલે પોતા માટે રાખી લીધા હતા. એમણે તરત જ એ મંત્રીને હુકમ કર્યો કે એ પોતાના પૈસા ખર્ચ કરી દૂરના ગામોમાં 100 કૂવા બનાવે. રમનની દેખરેખ હેઠળ એ કામ જલ્દીથી પૂરું થયું. એ ગામના નિવાસીઓએ એની મદદ માટે એનો ખૂબ આભાર માન્યો.